ઘરે આવ્યો બરાબર. મિત્રો આજે 4 રોડોનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો. ડાભેલા અમીરગઢ અંબાજી રોડ 11 કિલોમીટર 10 કરોડ ના ખર્ચે આની મંજૂરી મળીને આજે વનનો આપણે ખાતમુહૂર્ત કરી રહ્યો. નેશનલ હાઈવે થી સરોત્રા કપાસિયા રોડ 17.5 કિલોમીટર 15 કરોડ ના ખર્ચે આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા. ઇકબાલગઢ ખારા રોડ 13.5 કિલોમીટર 13 કિલોમીટરમાં 14 કરોડ રૂપિયાના ખર્ચો આપણે ખાતમુહૂર્ત કરી રહ્યા. અને અમીરગઢ ખાપા રોડ 6 કિલોમીટર અને 4.5 કરોડ રૂપિયા ખર્ચે ખાતમુહૂર્ત કરી રહ્યા. એટલે કે ટોટલ આજે 46 કિલોમીટર આ રસ્તા આ એક જ વિસ્તારની અંદર 49 કરોડ ના ખર્ચે આજે ખાતમુહૂર્ત કરી રહ્યા. કોઈ નેની બાબત કોઈ ના, આ કોઈ નેની વાત કોઈ ના. હમણાં હું આવતો તો કડક રોડ ઉપર કંકુ પડ્યો હતો. મને ઘણે કીધો દાદુભાઈ કે કોઈ કે ખાતમુહૂર્ત કરી ગયો. મેં કીધું કોણ હતો? તો કે કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. ખતરા હતા તો મને કીધો 2 જણા તે પાડીએ કરે. અને આજે મુહૂર્ત કરવા વાળા ખતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય, ઓ કહેવાય. અને કર્યો તો ઘણે મુહૂર્ત કર્યો. ઓ પ્રવીણભાઈ માળી એટલે મુહૂર્ત નહીં કર્યું. ઓ મુહૂર્ત એક આદિવાસી નેની દીકરીએ કર્યો. ઓ મુહૂર્ત 2 ઓપડી માલધારી દીકરીએ કર્યો. અણ કોમને રોકવા વાળાને ઓળખજો. બરાબર કે નહીં? ઓળખો કે નહીં ઓળખો? ઓ તો આદિ યુગથી હાલ્યો આવે પાછો. એક જમાનો હતો સતયુગ. વણમાં દેવોરે લોક અલગ હતો અને દાનવોરે લોક અલગ હતો. બરાબર ને? દેવ અલગ લોકમાં રહેતા, દાનવ અલગ લોકમાં રહેતા. પછી ત્રેતા યુગ આવ્યો એટલે દેવ અને દાનવ બે એક જ લોકમાં રહેવા લાગ્યા. જેમ કે આપણો રામાયણ બાળકો. બરાબર કે નહીં? દેવ અને દાનવ એક લોકમાં. દ્વાપર યુગ આવ્યો એટલે દેવ અને દાનવ બે એક પરિવારમાં રહેવા લાગ્યા. એટલે મહાભારત. બરાબર કે નહીં? એક જ પરિવારમાં 2 કેરેક્ટર આવે, દેવરાય અને દાનવરાય. અને હવે કળિયુગ હાલે છે. દેવ અને દાનવ બે એક જ દેહમાં રહે છે. એટલે એક જડા રેન પાછા ધોર વચ્ચે આવે કે મેં તો થોડો ભલો કરવા આયા હો, मैं तो आदिवासियों की बात लेने आया हो, मैं तो मालधारी की बात लेने आया हो, मैं वनवासी की बात लेने आया हो. तो 60 वर्ष ही किया था भाई, हिंग किया था. बराबर के नहीं? અને અમે વાત લઈને આવ્યા है 60 વર્ષની અંદર ગુજરાતમાં જતરા વનવાસી વિસ્તારો है, વન વિસ્તારો અંદર આજ દિન સુધી 1000 કરોડ નું બજેટ નતા ફાળવતા. કતરો? 1000 કરોડ આખા ગુજરાતમાં.
ભૂપેન્દ્રભાઈ સરકારે હમણાં ગઈ સાલ વનવાસી ક્ષેત્ર હારું કરીને 30,000 કરોડ રૂપિયાનો બજેટ ફાળવ્યો. 30,000 કરોડ. જરે આપણે વહન ખાતમુહૂર્ત કરે અને વિકાસ વિરોધી વાત સામે વાળા કરે. અને બહેનોને પૂછો અને વડીલોને ધોળી તલીને પૂછો કેડા દાડા હતા અને અમે કેડા દાડા હે. પડે ને ઓળખણ બરાબર? બેનો વાત બરાબર હે? ये બેગ ની આપણે શાળામાં જો તો ભણવાનો પણ ટોપટો હે કે નહીં હે? દીકરીઓ ભણે હે કે નહીં હતી? પેલા જાતી હતી ના. આજે મારે કચરી માવો હે એ પોતે નહીં ભણી પણ વણોરી દીકરી કે વણોરી પોતરીને वे अवश्य एम कहे छे के मारे स्कूले मेलनी है कारण के मारा घर आंगणे स्कूले अत्रे मारे मेलनी है कही के अने वे हवे वात लेन बड़ी ऊंची लेने आवे छे. अत्रे आपणे मारवाड़ी रिवाज है ने एडा खोटा माणसो कोई आवेला ने तो आपणे कीकर करता उठाय ने मन करो नहीं. बराबर है? तो जावा दे जो आवे जरे. आ बराबर कहूं? आ बराबर कहूं ने? तो एड़ा आवे ने अन ओळख जो प्राण हिसाब जरे करવાનો धर करे हिसाब करવાનો तो टाइम पासो थाय के नहीं. मारी पार खाली अमीरगढ़ तालुकारा आगेवान ऑन रोड माटे करीने मंजूरी हारू करीने मात्र 2 વાર મને યાદ કરાવ્યો. બરાબર કે નહીં? એક તો આપણે અહીંયા જ આયા હતા ઇકબાલગઢ ત્યારે તમે યાદ કરાવ્યો કે મારો ગોધીનગર આવવાનો ગોધીનગર કામ જરૂર છે મોથર અમે આવું. આ આગેવાનો મથ્યા હતા ભાજપના આગેવાનો મથ્યા હતા કે ઓ રોડ બને. ડંકારી ચોટ ઉપર કહી નાખું કે જે એ વાળા હે ને હજી એકે વાર મારા ચેમ્બરમાં આવીને કીધો નતો મારા એ રોડ અટકેલા હે. એકે વાર કીધો નતો. એટલે ઓળખજો બરાબર. અને હવે વાતો કરે છે એટલે જવાબ દેવાનો હવે જરે અણને બરાબર ઉદ્યોગ. मैं तो भाजप एमरेम कॉम नहीं करतो वो तो छेवाड़ा मानवीरो विकास पण इच्छे. मारी विधानसभा कोई ना मोटे ना आया हो तो चाले अडो હતો. आ मारी विधानसभा कोई ना पण भाजप एम माने के वसुदेव कुटुंबकम विश्व આપણો પરિવાર है બની चिंता करवा માટે આયા. भाजपा एड़ो माने कि वो कहतो आयो कि धर्म की अधर्म का प्राणियों में विश्व का वो माननारी पार्टी के धर्म री जय करवा माटे अधर्म रो नाश करवा माटे अने अधर्म रो नाश करनो होय ने तो तमामे तमाम युगो री अंदर पण हेंग आगळ आया था. बराबर है? सतयुग में देवो आगळ आया था. त्रेता ની અંદર ભગવાન શ્રી રામ આગળ આયા હતા કનો નાશ કરવા માટે રાવણનો નાશ કરવા માટે. દ્વાપર યુગ ની અંદર કૃષ્ણ આગળ આયા હતા જરાસંધ અને રાક્ષસોનો નાશ કરવા માટે અને કંસનો નાશ કરવા માટે. અને સતયુગમાં કનો નાશ કરવાનો છે? કનો નાશ કરવાનો છે? કનો નાશ કરવાનો છે? થોડો અવાજ નહીં આવતો બરાબર બોલો એટલે મીડિયા વાળા હોબળે. તો કળિયુગમાં નાશ કરનો કરવાનો હોય. કળિયુગમાં નાશ કરનો કરવાનો હોય. એ છોકરાએ બોલે એટલે અણરો વારો આવરો કોઈ ના આવે. અને આપણે એક કોંગ્રેસીઓને નાશ કરવા નહીં કહેતા કારણ કે આપણે તો ધર્મ માનનારા લોકો હોય. આપણે તો કાવ કીધું હે
શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. શત્રુ રૂપી બુદ્ધિમાં જે પડીએ ને વનનો વિનાશ કરવાનો. એટલે કોંગ્રેસીઓએ જે બુદ્ધિ પડી ને શત્રુ રૂપી બુદ્ધિ વનનો વિનાશ કરવાનો. નહીં તો અટે આવા હારું થોડા જનપતિ જેડે ચૂંટાઈને ગયા ને વણો અટે આમંત્રણ દીધો તો કે આવો તો વિસ્તારે, પણ આયા કોઈ ના ફરકીએ કોઈ ના હટી ના. બરાબર કે નહીં? તો ઓળખજો બરાબર. એની અંદર જે પણ કઈ વિકાસના કાર્યો બાકી હશે તમારે એમ સમજવાનો કે તોરો ધારાસભ્ય મોહ વણમજીને કામ કરવાની મારી તૈયારી છે. કામ કરવામાં કોઈ ધીમે 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 કરીને ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ માર્ગદર્શન હેઠળ કોઈ બાકી રહેવાનું કોઈ નહીં. એક બાળક અબિયાલ જન્મે ને વણતી મોટો હોય ને વતરા ઉદીની ચિંતા કરી લીધી છે. કેદાર નાકરો વિકાસ વે, જેસોર હિલરો વિકાસ વે, આપણે પોતે વ્યક્તિ રીતે વધતા જાય, વણોરી રોજગારીની કોમ વે હે ધીમે 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 કરીને આપણે આગળ વધી રહ્યા. આજે સામાન્ય પરિવાર નરેન્દ્ર મોદીભાઈ એડો વિચારે કે સામાન્ય પરિવારમાં કોકરે બીમારી આવે ને તો આ બીમારીનો કોઈ સાથી બને, કોઈ ઘરમાં રૂપિયા ના આવે ને તો એકબીજા પાડોશમાં ગોતતા હોય કોઈ એટેક જડો આવેલો હતો અને મને એમ કીધો હોય ને કે ભાઈ પૈસા દેજો તો ખુદ ભાઈઓ હોય ને વે મૂડો ફેરવે બરો, કેમ કે કદાચ દેણા ના આવે વે તો કદાચ આ વ્યવસ્થા ના આવે બા ના બા એમ ને તો કરે જો. હા ચાલો. એક સામાન્ય માણસ આજે કોમ મોકતો વિયો હે કેમ તમને અપેક્ષા હોય કે આ સરકાર પૂરી કરે અત્રે મોગે નહીં તો પેલા દુકાળ પડતો ને એટલે કહું કેતા મોરો મોરો કરમ કે બરાબર કે નહીં. આજે વનને પણ કોમને ચેલેન્જ લઈ અને નર્મદા વડે અમરકંટક થી વે કટે અમરકંટક એટલે છત્તીસગઢની બોર્ડર અને એમપી ની શરૂઆત વટેથી અમરકંટક ઉદ્ભવેલી વાહ ઓપડા આટે હોંગણે આવે. આ કોઈ નેની બાબત કોઈ ના ઓ લાવારો કામ નરેન્દ્રભાઈએ કર્યું. એટલે આવનારા સમયની અંદર જે કોમ ભાઈ આગેવાનોને ભણાવજો. પર આગેવાન ખૂબ એક્ટિવ હે. આવતા જતા હું માટે મળું છું, પાલનપુરે મળું, બનાસકાંઠા મળું, કોઈ કોમ ભાઈ તો આપણે આગળ વધારો. પણ ઓળખવા વાળાને ઓળખી લેજો એડી વિનંતી કરું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. મારી ખાસ બે દીકરીઓને એ જણાય અને આજે ખાતમુહૂર્ત કર્યું. વા આદિવાસી દીકરી વા આપણી માલધારીની દીકરીઓને પણ વંદન કરું કે જણે આજરા રોડરો ખાતમુહૂર્ત કર્યો હે, નવો ચીલો પાડ્યો હે, પણ ચીલોને પણ આગળ વધારજો. જે પંચાયતો હે પણ આગળ વધારજો તો આપણી દીકરી રાતે ખાતમુહૂર્ત કરાવો તો આપણા કામ એમ ફતે. મિત્રો આજરા જુગરી અંદર જરૂર હે કે વેણ જે બાજુ આપણી ધર્મની ધજાજણ બાજુ ફરકતી છે ને વણ બાજુ આપણે ફરકો એડી વિનંતી આતે એકવાર ફરી આપ સૌનો ખાસ કરીને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તમે ટૂંકી નોટિસની અંદર આજે અહીં બોલાવ્યા, મારું સન્માન કર્યું, બે શબ્દો બોલવાની તક આલી એ બદલ આપ સૌનો હૃદય